રાજકોટમાં 2500 કરોડના વિશાળ સાયબર ફ્રોડ મામલે જિલ્લા પોલીસે મોટી સફળતા મેળવી। ઓપરેશન મ્યુઅલ હન્ટ અંતર્ગત પોલીસે વધુ 3 બેંક કર્મચારીઓની ધરપકડ કરી। ઝડપાયેલા આરોપીઓમાં મૌલિક કામાણી, કલ્પેશ ડાંગરિયા અને અનુરાગ બાલધાનો સમાવેશ થાય છે। આ બેંક અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી મેનેજર સાથે મળીને બોગસ મ્યુઅલ એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા। આ શખ્સોએ બેન્કિંગ સિસ્ટમની જાણકારીનો લાભ ખોટી સહીઓ દ્વારા એપીએમસીના નામે ખાતા ખોલી કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યા। અત્યાર સુધીમાં આ કૌભાંડમાં કુલ 20 આરોપીઓ ઝડપાયા છે અને 1500 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે। અને અમુક સમયમાં જ્યારે કોઈ સેન્સિટિવ ટ્રાન્ઝેક્શન થતો હોય તો બેન્કિંગ સિસ્ટમમાં અલર્ટ જનરેટ થતા હોય છે, તો એ લોકો આ અલર્ટ જનરેટ કઈ રીતે ફાઇલ થાય અને અકાઉન્ટ પરત ઓપન થઈ જાય અને ટ્રાન્ઝેક્શન ફરીથી એના ઓપન થઈ જાય, એના માટે અલગ અલગ ઇન્વોઇસીસનો, એપીએમસીના કાગળોનો, બિલ્સનો યુઝ કરતા હતા। બીજા જો અટક કર્યા છે એ કલ્પેશ વિઠ્ઠલભાઈ ડાંગરિયા છે। એ હાલ એક્સિસ બેંકમાં બ્રાન્ચ મેનેજર છે, પીપર બ્રાન્ચ જામનગરમાં। અહીંયાથી પહેલા એ યસ બેંકની જસાપુર જામકંડોરણા શાખામાં, એના પછી મોવિયા પડદરીમાં, આ બંને જગ્યા યસ બેંકમાં બ્રાન્ચ મેનેજર હતા।